Hello friends, good morning. On the behalf of Merchant Engineering College Basna, myself Vimal Patel welcomes you on the digital education class. We are taking the subject of Indian Constitution. In very first and second lecture we have seen that the what are the different syllabus topics, and then we are going to in the brief description of that topics. We have seen in last lecture the topic 1, the meaning of the constitution, and the what is the constitutionalism. In this topic, in this lecture, we have studied about the history of Indian Constitution. આપણે જે બંધારણ છે એ બંધારણનો ઇતિહાસ શું કહે છે, કારણ કે આપણે જ્યારે બિફોર 1947 we are not independent. So the Britishers rules on us, so they are make the governance by that law. એવું એમના નિયમો દ્વારા આપણા ઉપર ગવર્નન્સ રાજ્ય વ્યવસ્થા કરતા હતા, એટલે આપણે એમના બંધારણ હેઠળ કામ કરી રહ્યા હતા. તો આપણે અત્યારે જે બંધારણનો વાત કરી રહ્યા છીએ, બંધારણનો વિકાસ કેવી રીતે થયેલો છે, એ વિકાસ કરવા માટેના કયા પરિબળો જરૂરી હતા, એ બધા વિશેની આજે ડિટેલ ચર્ચા કરવાના છીએ. એક્ઝામના લગતે આ ટૉપિક પણ ખૂબ જ અગત્યનો છે. તો આપણે જોઈએ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો જોઈએ the British company known as the English East Company came to India in 16 AD as traders. બ્રિટિશ લોકોની કોઈ એક કંપની છે જેનું નામ હતું ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની. હવે આ ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું, 1600ની સાલમાં, એડી મીન્સ ધ એનો ડોમિનો, ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી, કે જેને આપણે ઈસવીસન કહીએ છીએ, બરાબર છે. તો 1600ની ઈસવીસનમાં આ ઇંગ્લિશ ઈસ્ટ કંપની બ્રિટન એટલે આજના લંડનથી ભારતમાં વેપારી તરીકે પ્રવેશ મેળવે છે, બરાબર છે. એ વખતે આપણા દેશમાં જહાંગીર નામના રાજાનું રાજ્ય હતું, બરાબર છે મિત્રો. તો જહાંગીરે આ અંગ્રેજોને વેપાર કરવાની પરમિશન આપે છે, અને 1613માં સુરતમાં તેઓ પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપે છે. ઓકે, તો ધી કંપની હેઝ એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ ટ્રેડ ઇન ઇન્ડિયા. જહાંગીરે પરમિશન આપી છે, એટલે તેમના પાસે ન્યાયિક હકો હતા ઇન્ડિયામાં વેપાર કરવા માટેના. સો જેમ જેમ વર્ષો વીતતા જાય છે મિત્રો, આ ઇંગ્લિશ કંપની શું કરે છે, ધીમે ધીમે ભારતમાં વેપારના સ્થળો વધારે છે, અને જેમ જેમ વેપાર વધતો જાય છે એમ એમના મનમાં પછી સામ્રાજ્યવાદની નીતિ, સામ્રાજ્યવાદ એટલે ભારત ઉપર કબજો કરવાનો પણ વિચાર આવે છે. એટલે કે 1600માંથી જ્યારે વેપાર ચાલુ કર્યો ત્યાંથી માંડીને 1764માં એક બક્સરનું યુદ્ધ થાય છે. શું થાય છે મિત્રો? બક્સરનું યુદ્ધ. કોના વચ્ચે? અંગ્રેજો અને એ વખતના જે કોઈ મુગલ રાજા હતા એમના વચ્ચે. તો 1764માં યુદ્ધ થાય છે મિત્રો, અને 1765માં એવું જીતી જાય છે. આ યુદ્ધના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઓબ્ટેન ધ દિવાની રાઇટ્સ. હવે આ દિવાની રાઇટ્સ શું છે મિત્રો? તો ધ રાઇટ્સ ઓવર ધ રેવન્યુ એન્ડ સિવિલ જસ્ટિસ. સામાજિક ન્યાય કરવાના અને મહેસૂલ ઉઘરાવવાના હકો એમને હવે ભારતમાં મળી જાય છે. કયા યુદ્ધના કારણે? બક્સરના યુદ્ધના કારણે એમને દિવાની રાઇટ્સ મળે છે. કયા વર્ષમાં? ઇન ધ યર ઓફ 1765. કઈ જગ્યા માટેના? તો કઈ જગ્યા માટેના મિત્રો? બંગાળ, બિહાર અને ઓરિસ્સાના. આ યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ફક્ત વેપાર કરવા માટે આવેલી હતી એને હવે દિવાની રાઇટ્સ મળી ગયા છે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના. એટલે કે એઓ શું થયા છે? બંગાળ, બિહાર અને ઓરિસ્સાના શાસક થયા છે વેપારીની જગ્યાએ. તો આ રીતે અંગ્રેજો પોતાનું સામ્રાજ્યવાદની નીતિ ધીરે ધીરે ઇન્ડિયામાં ચાલુ કરે છે અને આગળ વધતા જાય છે. ત્યારબાદ આ રીતે ખૂબ સામ્રાજ્યવાદની નીતિ વધવાના કારણે ભારતીય લોકોમાં રોષ હોય છે, અને આ રોષના કારણે
1857માં એક સિપાહી બળવો થાય છે. સિપોઈ મ્યુનિટી સિપાહીનો બળવો થાય છે, જેને આપણે સાદી ભાષામાં 1857નો વિપ્લવ કહીએ છીએ મિત્રો. બરાબર છે. તો આ 1857ના વિપ્લવ થયો, જેના કારણે બ્રિટનની સરકારને ખબર પડી ગઈ કે હવે ભારતીય લોકો આપણને અહીંયા શાસન કરવા દેવા માગતા નથી. જેના કારણે તેમણે શું કર્યું, તેઓએ બ્રિટિશ ક્રાઉન ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર ધ ગવર્નન્સ ઓફ ઇન્ડિયા. ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે જે લોકોનો રોષ હતો તે દબાવવા માટે બ્રિટન લોકોએ હવે શું કર્યું કે બ્રિટનના તાજનું શાસન હવે ઇન્ડિયામાં રહેશે. જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી હકો પૂર્ણ થયા અને હવે ભારતમાં તાજનું શાસન શરૂ કરવામાં આવ્યું. જે તાજનું શાસન 15 ઓગસ્ટ 1947 સુધી ચાલુ રહેશે. બરાબર છે. તો મિત્રો, ભારતના બંધારણ ઘડતરમાં 2 જુદા જુદા રાજ્ય શાસન વ્યવસ્થાના નિયમો હતા. કયા કયા? તો સૌ પ્રથમ જે અંડર ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1773થી 1857 સુધી શાસન કરે છે, એમના નિયમો. અને 1858માં સિપાહી બળવા પછી જ્યારે ક્રાઉનનું શાસન એટલે કે તાજનું શાસન આવે છે 1858થી 1947. આ બંને શાસન વ્યવસ્થા જુદી હતી, બંનેના બંધારણ જુદા હતા. આ બંને ભાગ આપણા બંધારણ બનાવવા માટે જરૂરી છે કે ભાઈ પહેલાં માટેના કયા નિયમો હતા, તાજના શાસનમાં કયા નિયમો હતા, અને આફ્ટર ઇન્ડિપેન્ડન્સ આપણે બંધારણ કેવી રીતે બનાવ્યું. બરાબર છે મિત્રો. તો આપણા બંધારણની હિસ્ટ્રી છે કે ભાઈ અંડર ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા કયા મુખ્ય રેગ્યુલેટિંગ એક્ટ હતા. તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 ધ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ધ ચાર્ટર્ડ એક્ટ 1833 એન્ડ ચાર્ટર્ડ એક્ટ 1853. બરાબર છે મિત્રો. કોઈ ચિંતા કરશો નહીં. આપણે આગળના વેરી નેક્સ્ટ લેક્ચરમાં આ બધા જ એક્ટ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જેના કારણે તમે સમજી શકો કે ભારતનું બંધારણ કઈ કઈ પરિસ્થિતિઓમાંથી કયા કયા નિયમોમાંથી બનાવવામાં આવેલું છે. બરાબર છે મિત્રો. તાજના શાસનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1999, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1999, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1999, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એન્ડ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. મિત્રો, આ બધા જ નિયમો નથી, પરંતુ જે મહત્ત્વના છે કે જે સમજવા જરૂરી છે એ નિયમો છે. આ બધા નિયમોનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું જ છે. બરાબર છે. તો મળીએ આવતા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.